નમસ્તે દર્શક મિત્રો, ડેઇલી પલ્સ સમાચારમાં આપણું હાર્દિક સ્વાગત છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્પર્ધાઓ યોજાઈ. એથ્લેટિક્સ કોચ સાજિદ મંસૂરીની હાજરીમાં લોંગ જમ્પ, હાઈ જમ્પ અને ડિસ્કસ થ્રો જેવી ઇવેન્ટ્સમાં 500થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો. યુવા ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. થોડું બી આટલું બી બહાર હશે ને આટલું બી તો ફાઉલ. બરાબર. અને આગળ જો આ જમ્પ કર્યો ને આગળ. આજે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વડોદરા જિલ્લાની સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયાની જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા ચાલી રહી છે અને જે પ્રમાણે કાલે પણ ખેલાડીઓએ ભાગ લીધો બહોળી સંખ્યામાં, એવી જ રીતે આજે પણ ફિલ્ડ ઇવેન્ટની સ્પર્ધાઓ ચાલી રહી છે, એટલે જમ્પ અને થ્રોની. અને આ 2 દિવસની સ્પર્ધામાં વડોદરા જિલ્લામાંથી આશરે 2400 જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. અને અત્યારે હમણાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પર બહેનોની જમ્પની ઇવેન્ટ ચાલી રહી છે, લોંગ જમ્પ અને હાઈ જમ્પની. અને એવી જ રીતે થ્રોઈંગ સેક્શનની અંદર ભાઈઓની શોર્ટપુટ, ડિસ્કસ, હેમર થ્રો અને જેવલિન થ્રોની સ્પર્ધા ચાલી રહી છે.